હર્ષ સંઘવી ગુજરાતના ડેપ્યુટી સીએમ અને ગૃહમંત્રી, જેમની ઓકાત તો છે, ગૃહમંત્રી બનવાની એમની ઓકાત છે, પણ લાયકાત નથી. વાત તો સહી વાત મારી ખોટી હોય તો કહેજો. એમની પાસે ઓકાત છે ગૃહમંત્રી બનવાની, કારણ કે ગૃહમંત્રી બનવા માટે શું શું કરવું પડે એ તમને લોકોને ખબર છે, પણ એમની લાયકાત નથી. લાયકાત નથી, ગૃહમંત્રી બની ગયા છે. હવે અત્યારે છેલ્લા 4 દિવસથી આખા ગુજરાતની અંદર એમ કહે છે કે ભાઈ દારૂ બંધ થઈ જવો જોઈએ, દારૂ બંધ થશે, અમે દારૂના અડ્ડા પર રેડ પાડશું, પીએસઆઈને સસ્પેન્ડ કરશું, ફલાણું કરશું. આખા ગુજરાતની વાત છોડો, હર્ષ સંઘવીને મારી ખુલ્લી ચેલેન્જ છે. જો એનામાં તેવડ હોય, તાકાત હોય, દમ હોય, પાણી હોય તો આ મારી ખુલ્લી ચેલેન્જને સ્વીકારે. ગુજરાત છોડો, આપણે આખું સુરત છોડો. સુરતની અંદર માત્ર 5 વિસ્તાર, કેટલા? 5 વિસ્તાર, ઉધના, લિંબાયત, પાંડેસરા, વરાછા અને કતારગામ. આ 5 વિસ્તારની અંદર જો તમારી અંદર તાકાત હોય, દમ હોય, પાણી હોય તો દારૂ બંધ કરાવીને જુઓ તમે. અને એ કાયમ માટે નહીં, હું તમને એક ઓફર આપું છું. માત્ર 1 વર્ષ માટે, માત્ર 1 વર્ષ માટે આ 5 વિસ્તારની અંદર દારૂ બંધ કરાવી દો. હું 4 રસ્તા ઉપર હજારોની મેદનીમાં તમારા પગમાં પડી જાય, ભાજપનો ખેસ પહેર લઈ જાઓ. આ મારી ખુલ્લી ચેલેન્જ છે. તમને ટાઈમ આપું છું, તમને 3 મહિનાનો. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है.